તો સવારથી લઈ અને અત્યાર સુધી રાજ્યના 61 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। આજે સૌથી વધારે ઉમરગામમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। આજે વેરાવળમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, મેંદરડામાં 2.5 ઇંચ, માળિયાહાટીનામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। આજે પારડી, સુત્રાપાડા, તાલાલામાં 1.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। અત્યાર સુધીના જે આંકડા પ્રાપ્ત થયા, ઉપલેટા, ધોરાજી, માણાવદરમાં 1.5 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 1.25 ઇંચ વરસાદ, વંથલી, કેશોદ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। આજે બગસરા, જૂનાગઢ શહેર અને ભેંસાણમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો જે આંકડા અત્યાર સુધી પ્રાપ્ત થયા, સવારથી લઈને અત્યાર સુધી એવા 61 તાલુકાઓ છે કે જ્યાં વરસાદી માહોલ રહ્યો છે અને સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે ઉમરગામમાં। આ સાથે વેરાવળમાં પણ અત્યાર સુધી સવારથી લઈ અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જામજોધપુરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો।